હેલો મિત્રો, આજે આપણે ગૂગલ પે ના નવા ફીચર પોકેટ મની વિશે વાત કરીશું. વચ્ચે એવું સ્કેમ મેમ બધું આવ્યું હતું, પણ એ ખોટી વસ્તુ છે. ગૂગલ પે દ્વારા હાલમાં જ પોકેટ મની ફીચર જે યુપીઆઈ સર્કલનો એક ભાગ છે એ લોન્ચ કરવામાં આવેલું છે. હવે આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે છે જેમના ફેમિલી મેમ્બર્સ જેમ કે બાળકો કે વૃદ્ધો કે પત્ની પાસે પોતાનું બેંક એકાઉન્ટ નથી, પણ તેઓ ડિજિટલ પેમેન્ટ કરવા માંગે છે, એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરવા માંગે છે. તો એના માટેનો આ સરળ રસ્તો ગૂગલ પે વડે શોધી આપ્યો છે. તેના વિશેની મુખ્ય વિગતો અને ઉપયોગો હવે આપણે નીચે મુજબ છે. ચલો જોઈએ. સૌથી પહેલા પોકેટ મની ફીચર શું છે સમજીએ. કેમ કે એની માહિતી તમારી પાસે હશે તો તમે વ્યવસ્થિત રીતે સમજી શકશો. અને આ વિડીયોને સ્કીપ કરતા નહીં, ફોલો કરી દેજો અને શેર જરૂર કરજો. આ ફીચરની મદદથી તમે તમારા બેંક એકાઉન્ટનો એક્સેસ તમારા પરિવારના સભ્યોને આપી શકો છો. આમાં સામેની વ્યક્તિએ પોતાનું બેંક એકાઉન્ટ લિંક કરવાની જરૂર નથી. તેઓ તમારા ખાતામાંથી પેમેન્ટ કરી શકે છે. બરાબર, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આના ફાયદા પણ છે કે જેનું બેંક એકાઉન્ટ છે એ વ્યક્તિ સામેવાળાને લિંક કરી આપે ખાતું, તો એની બે રીત છે અને એના ફાયદા બી છે. એક તો એની લિમિટેશન આવી જશે. કેવી રીતે આવે છે ચલો જોઈએ. તો સૌથી પહેલી બાબત, તમે બે રીતે નક્કી કરી શકો છો કે સામેની વ્યક્તિને કેટલા પૈસા વાપરવા આપી શકાય. પહેલું કે એક મહિનામાં, એટલે કે મહિનાની લિમિટ, કે તમે સામેવાળી વ્યક્તિને એક મહિનામાં 15,000 સુધીની લિમિટ સેટ કરી શકો છો. આ લિમિટમાં બાળક, વૃદ્ધા કે પત્ની જે હોય કે માતા, ફેમિલી મેમ્બર તમારી મંજૂરી વગર સીધું પેમેન્ટ કરી શકે છે. આ પહેલી ખાસિયત. બીજી રીત, દરેક પેમેન્ટ પર મંજૂરી, એટલે કે એપ્રુવલ પેમેન્ટ. એમાં પણ જો સામેની વ્યક્તિ પેમેન્ટ કરશે ત્યારે તમારા ફોનમાં એક નોટિફિકેશન આવશે. તમે તે નોટિફિકેશનને મંજૂરી આપશો તો જ તે વ્યક્તિ પેમેન્ટ કરી શકશે, બાકી કરી શકશે નહીં. એટલે એવું કહી શકાય કે એક પ્રકારનો તમારો કંટ્રોલ આવી ગયો હશે. બરાબર, તો આ બાબતને ખાસ ધ્યાન કરવાની. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો, સેટઅપ કેવી રીતે કરવાનું, એની આપણે વાત કરી લઈએ. જો તમારે કોઈને આ ફીચરનો એક્સેસ આપવો હોય, એટલે કે તમારા ફેમિલીના મેમ્બરને, તમારા ઘરના સભ્યોને, તો તમે કઈ રીતે આપી શકો એની માહિતી આપણે જોઈ લઈએ. સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી બોલું છું એ તમે ગૂગલ પે ઓપન કરશો અને હું કોઈ પ્રમાણે કરશો એટલે સેટઅપ થઈ જશે. સૌથી પહેલા શું કરો, ગૂગલ પે એપ ઓપન કરો. તમારા પ્રોફાઇલ આઇકોન એની જમણી બાજુ એની પર ક્લિક કરો. હવે અહીંયા એમાં શોધો કે યુપીઆઈ સર્કલ ક્યાં છે એને શોધો, અથવા નીચે સ્ક્રોલ કરીને યુપીઆઈ સર્કલ અથવા પોકેટ મની વિકલ્પ તમને દેખાશે. જો પોકેટ મની વિકલ્પ દેખાય, બે હાથ આવી રીતે જોડેલા હશે, એની પર તમારે ક્લિક કરી દેવાનું, એટલે તમને ખબર પડી જશે. નામ પણ લખેલું છે પોકેટ મની. હવે તમારે સભ્ય ઉમેરવાના છે. જેને તમારે એક્સેસ આપવાનો હોય તેનો મોબાઈલ નંબર સિલેક્ટ કરો, અથવા તેનો યુપીઆઈ સર્કલ QR કોડ એને સ્કેન કરો. આ બે રીતે થઈ શકે. હવે તમે લિમિટ સેટ કરવાની આવે, તો લિમિટ સેટ આપણે ઉપર જણાવ્યા મુજબ કરી શકો. બીજી વસ્તુ, મંથલી લિમિટ અથવા એપ્રુવલ એવરી પેમેન્ટ, આમાંથી એક વિકલ્પ પસંદ કરો. એટલે કે તમે 15,000ની લિમિટ આપી દો કે એમાં તારે જે રીતે વાપરી શકાય, અથવા તમે તમારી રીતે જ્યારે વાપરે પૈસા પેમેન્ટ કરે ત્યારે તમારું એપ્રુવલ જોઈએ, એવું કરી શકો. હવે કન્ફર્મ, સામેવાળી વ્યક્તિ ઇન્વિટેશન જાય અને સ્વીકાર લેવાનું, એટલે બંને એટેચ થઈ જશે. હવે મહત્વની બાબતો, તમે એક સાથે 5 સભ્યોને ઉમેરી શકો, એનાથી વધારે નહીં. સામેની વ્યક્તિ પાસે પણ ફોનમાં ગૂગલ પે એપ્લિકેશન હોવી જરૂરી છે. હવે થશે શું કે શરૂઆતના 24 કલાકમાં સુરક્ષા માટે પેમેન્ટની મર્યાદા જે છે ને 5,000 સુધીની હોઈ શકે છે, 24 કલાક માટે. પછી તમે જે લિમિટ સેટ કરી આવશે. હવે આ ફીચર બાળકોને પોકેટ મની આપવા માટે અથવા ઘરના સભ્યોને નાના મોટા ખર્ચ માટે ઉપયોગી, ખૂબ જ ઉપયોગી અને સુરક્ષિત છે. એટલે કે નાના મોટા સભ્યો જે છે એનો ઉપયોગ કરી શકે છે અને ઘર ખર્ચ જે છે કરી શકે છે. એટલે આ રીતે જે છે એ આ ફીચરનો ઉપયોગ થાય છે. જો તમને માહિતી ગમે તો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, અમને ફોલો કરજો. આવા નવા ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે. ધન્યવાદ. ફરીવાર આપણે એક નવા વિડીયો અને નવી માહિતી સાથે અને આવી સરસ મજાની માહિતી સાથે પાછા મળશું. થેન્ક યુ.